હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી રાખડી શીખવા માટે લઈને। આજે હું તમને દેશભક્તિથી ભરપૂર તિરંગા રાખડી બનાવતા શીખવીશ। તો ચાલો શરૂ કરીએ। અહીંયા તમે જોઈ શકો છો મેં 3 પ્રકારના ઊનમાંથી ટેસલ્સ બનાવી લીધેલા છે। આ ત્રણેય અલગ અલગ રંગ છે, કેસરી, સફેદ અને લીલો। તો આ ટેસલ્સને આપણે એક પ્લાસ્ટિકની જે ટ્રાન્સપરન્ટ શીટ હોય એને રાઉન્ડ શેપમાં કટ કરી એમાં આવી રીતના રાઉન્ડ લગાવી દેવાના છે। તો 6 ટેસલ્સ મને આમાં જોયા હતા। હવે આ આપણું રાઉન્ડ છે બનીને રેડી થઈ ગયું છે તિરંગાવાળું। હવે આપણે એની ઉપર થોડું વધારાનું ડેકોરેશન કરીશું। અહીંયા મેં એક મિરર છે એને રાઉન્ડમાં ગમ લગાવી દીધેલો છે અને હવે જે આપણું વાદળી કલરનું અશોક ચક્ર હોય ને તેવું જ એના ઉપર ઊન લગાવી દઈશું। એટલે આપણે છે એ તિરંગા ઉપર જે અશોક ચક્ર હોય થોડોક એવો આ રાખડીમાં પણ રાઉન્ડ શેપમાં દેખાવ આવે એટલા માટે મેં આ લગાવી દીધેલું છે। તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણે આ કેવી રીતના કરવાનું છે। એકદમ ઇઝીલી છે, આ થઈ જાય છે બનીને તૈયાર। તો જુઓ, આપણે આ જે મિરર હતો એને આ ટેસલ્સની વચ્ચેના ભાગમાં લગાવી દીધેલો છે। હવે થોડુંક વધારે ડેકોરેશન કરીએ તો અહીંયા મેં કેસરી, સફેદ અને લીલા રંગની કોડીઓ લગાવી દીધેલી છે, પ્લાસ્ટિકની આવે એ। અને પછી તિરંગાજના કલરમાં મેં 3 પ્રકારની ઊનથી કરી લીધેલી છે દોરી તૈયાર। એને આપણે હવે ચોંટાડી દઈશું। તો જુઓ મિત્રો, થોડી જ મિનિટોમાં બનીને રેડી છે આપણી તિરંગાની રાખડી। જો તમારા ભાઈ આર્મીમાં હોય કે પછી પોલીસમાં હોય કે કોઈ પણ એવી સુરક્ષાની જે જોબ કરતા હોય એના માટે તમે આ દેશભક્તિથી ભરપૂર રાખડી બનાવી શકો છો। તો ચાલો ફરી મળીશું।